નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ના ઉમેદવારોએ વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વિજય વિશ્વાસ રેલીમાં જોડાયા હતા। રેલીની શરૂઆત પહેલા ઉમેદવાર શ્રીરંગ આયરે, દક્ષિતા રાય, પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલનું સ્વાગત કરીને વિજય વિશ્વાસ રેલી નીકળી હતી। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ વિજય વિશ્વાસ રેલીમાં જોડાયા હતા। વિજય વિશ્વાસ રેલી વોર્ડ નંબર 8ના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજ રોજ વોર્ડ 9માં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ 9ના તમામ નાગરિકો આજ રોજ અમારી સાથે જોડાયા છે। એ બદલ હું તમામ નાગરિકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। આજરોજ વોર્ડ નંબર 9 વડોદરા ભારતીય જનતા પાર્ટી તેમજ અમારો વોર્ડ નંબર 9 ફરીથી એક વખત નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। જેવી રીતે 2021ની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રથમ ક્રમાંક સાથે અમને જ્યારે વિજેતા કર્યા હતા, એવી જ રીતે આ વોર્ડ નંબર 9ની જનતાએ હંમેશા અમારા પર આશીર્વાદ રાખ્યા છે અને આવનારા સમયની અંદર તેઓના આવા જ આશીર્વાદના કારણે એક નવો ઇતિહાસ સર્જાશે અને એ ઇતિહાસ સમગ્ર ગુજરાતની અંદર લખાશે। એવી જ રીતે આજના દિવસે ભવ્યથી ભવ્ય જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, હું ચોક્કસથી કહીશ કે સામેના જે પણ પક્ષ હશે તેમની ડિપોઝિટ ડૂલ થવાની છે અને એ જ ડિપોઝિટ ડૂલ થવાના આ તમામ જે વિસ્તારના લોકોનો હંમેશા અમારા પર આશીર્વાદ રહ્યો છે અને એ આશીર્વાદના કારણે જ આવનારા સમયની અંદર અમને વિસ્તારના વિકાસલક્ષી કામો કરવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ જ પ્રોત્સાહનના કારણે આજના દિવસે આ તમામ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના એ સનિષ્ઠ કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે જેઓ હંમેશા અમારા સાથે રહ્યા છે અને આવનારા સમયમાં પણ તેઓ અમારી સાથે રહેવાના છે। આજ રોજ ઇલેક્શન વોર્ડ 9ની અંદર વિજય વિશ્વાસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા મત વિસ્તારના લોકો અમારી સાથે તમે જોઈ રહ્યા છો, ખૂબ સ્વેચ્છાથી લોકો જોડાયા છે અને અમને ખાતરી છે કે અમે ચારે ઉમેદવાર બહુમતી જીતવાના છે અને ગુજરાતમાં અને બરોડામાં પહેલો નંબર આવશે અમારો। આજે અમે વોર્ડમાં વિજય વિશ્વાસ રેલી રાખી છે। વિજય વિશ્વાસ નિશ્ચિત જ છે અને જ્યારે 28 તારીખે પરિણામ આવશે ત્યારે અમે ગુજરાતમાં પ્રથમ નંબર પર લીડ લઈને જીતવાના છે। તિરંગભાઈએ કીધું એમ વિરોધ પક્ષની ડિપોઝિટ તો જશે અને સાથે સાથે હું સૌને એવું કહેવા માગું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આનંદભાઈ વડાપ્રધાન છે, એમને 2047માં જે સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો, એમાં અમે સૌ કાર્યકર્તાઓ વોર્ડની જનતા સાથે મળી અને એક ઘર અને એક લાભાર્થી બાકી ના રહી જાય, વિકાસના કોઈ કાર્યો બાકી ના રહી જાય, એ ચોક્કસથી અમે સૌ ધ્યાન રાખી અને અમારું સર્વસ્વ શ્રેષ્ઠ એમને આપીશું, એટલું જ કહીશ। બસ આ રેલી નથી, આ લોકોના આશીર્વાદ છે। દર વખતની જેમ વોર્ડ નંબર 9 હર હંમેશા 2000થી 2026 સુધી પહેલા નંબર, ફક્ત 24/7 365 દિવસ કાર્યાલય ખુલ્લું હોય। ભૂકંપ હશે, આગ હશે, કોઈ બી હોનારત હશે, કોરોના હશે, ગમે તે સાહેબ લોકોના સુખ દુઃખમાં રહ્યા છે એટલે લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાય છે અને વડોદરામાં નહીં પણ ગુજરાતમાં પહેલા નંબરે પ્રજાના આશીર્વાદથી અમે જીતી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.